સૌથી વધારે અસર કેવા વાતાવરણની થાય છે આ બધી જ બાબતો સમાજ સમક્ષ મૂકવાનું કામ કર્યું એટલે પાયાના સમાજશાસ્ત્રીઓ તરીકે સમાજશાસ્ત્રનું એક પોત આવ્યું ઓગસ્ટ કોમ્પ દ્વારા અને પોતને વધારે ને વધારે ઉજળું બનાવવાનું જો કામ કર્યું હોય તો આ સમાજશાસ્ત્રીઓ કર્યું અને 19મી સદીની અંદર જે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એ પછી 20મી સદીમાં એનો ઝડપભેર વિકાસ પણ થયો. ઇંગ્લેન્ડની અંદર વેસ્ટરમાર્ક, હોબહાઉસ, મોરિસ જીન્સબર્ગ, તો ફ્રાન્સની અંદર દરખાઇમ, ટાર્ડે, તો આપણે અમેરિકાની અંદર જોઈએ તો વોર્ડ, રોસ, વિલિયમ સમનર અને જર્મનીમાં જ્યોર્જ સિમેલ, ટોનીઝ, આ બધા જ સમાજશાસ્ત્રીઓ સમાજને વધારે ને વધારે આગળ જ્યારે જતો હતો ત્યારે સમાજશાસ્ત્રને સમજાવીને પાયાના પ્રશ્નોના ઉકેલમાં સમાજશાસ્ત્ર કઈ રીતે ભૂમિકા ભજવી શકે એની વાત કરી મિત્રો. એટલે જ્યારે વૈશ્વિક સ્તરે આપણે સમાજશાસ્ત્રની વાત કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ તમને એવો સવાલ થાય કે ભારતીય કક્ષાએ આ આખી બાબત કઈ રીતે જોવાની હોય. મિત્રો તમે જાણો છો કે ભારતની અંદર સમાજને સમજવા માટેનું અથવા તો સમાજશાસ્ત્ર દ્વારા સમાજને સમજવાનું કામ એક અંગ્રેજ જે પોતે કંપની સરકારના એક કર્મચારી તરીકે આવ્યા અને એમણે મુંબઈ પ્રોવિન્સની અંદર પોતાનું સુકાન સંભાળવાનું હતું. જ્યારે એ ઇંગ્લેન્ડથી આવ્યા અને મૂળ તો એ એન્થ્રોપોલોજીનો એટલે કે નૃવંશશાસ્ત્રનો વિદ્યાર્થી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા અને એમણે એવું વિચાર્યું કે જો ભારતીય સમાજની સાથે મારે વહીવટી અનુકૂળતા કરવી હોય તો બહુ જ સીધી રીતે મારે આ સમાજને સમજવું પડે. અને જ્યારે ભારતીય સમાજને સમજવાની વાત એમણે વિચારી, એક એન્થ્રોપોલોજીસ્ટ તરીકે વિચારી, ત્યારે એમનો એવો વિચાર આવ્યો કે જો ભારતીય સમાજને સમજવું હોય તો જ્ઞાતિઓને સમજવી પડે. અને એમણે એ સમયે મુંબઈ પરગણામાં, મુંબઈ ઇલાકામાં અથવા તો મુંબઈ પ્રાંત સરકારનો જે વહીવટદાર એ હતો એણે ભારતીય સમાજને વહીવટી દ્રષ્ટિએ અનુકૂળ થાય એ રીતે જો પોતાનું સુકાન સંભાળવું હોય, વહીવટ કરવો હોય તો ભારતની જ્ઞાતિઓને સમજવાનો પ્રયાસ કર્યો. અને એમણે બોમ્બે કાસ્ટ એન્ડ ટ્રાઇબ્સ ઇન મુંબઈ પ્રોવિન્શિયન્સ એવો એક અભ્યાસ ગ્રંથ લખ્યો. એ આજે પણ 1950 પહેલાં થયેલું આ કામ આજે પણ એટલું પ્રશિષ્ટ ગણાય છે કે જે જ્ઞાતિ વ્યવસ્થાને સમજવામાં ઉપયોગી થાય છે. તો એક ભારતીય સમાજની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને ભારતીય સમાજની જ્યારે આપણે વાત કરતા હોય તો સીધી ઉતરી આવે જ્ઞાતિ વ્યવસ્થાને સમજવાની વાત. એ જ્ઞાતિ વ્યવસ્થાને સમજવાની વાત એક અંગ્રેજ જે વહીવટદાર તરીકે આવ્યો હતો એને પણ જો સમજવાની હોય તો ભારતીય સમાજ જીવનને સમજવા માટે ભારતીય સમાજશાસ્ત્રીઓએ પણ ઘણું બધું કામ કર્યું છે. મિત્રો ભારતીય સમાજશાસ્ત્રીઓની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ચોક્કસ આપણે મૂકવું પડે કે સમાજશાસ્ત્રની અંદર જે આપણે વાત કરતા હોઈએ છીએ એની અંદર ભારતની અંદર આ સમાજશાસ્ત્ર કઈ રીતે થયું, ઉપયોગ એના જે આજે આપણે જોઈ રહ્યા છે એનો પ્રારંભિક તબક્કે કઈ રીતે કામ થયું. તો પ્રારંભિક તબક્કે કામ કરનારા જે સમાજશાસ્ત્રીઓ છે એમાં ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરિયાને યાદ કરવા પડે. મૂળ તો એ સંસ્કૃતના વિદ્વાન અને સંસ્કૃતના વિદ્વાન જ્ઞાતિ વ્યવસ્થા હોય કે ધર્મ સંસ્થા હોય આ બધાની અસર સમાજ ઉપર કઈ રીતે પડતી હોય છે એની તપાસ કરી અને સમાજ સમક્ષ મૂકવાનું એમણે કામ કર્યું. એટલે મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. આવી જ રીતે રાધાકમલ મુખર્જી, ડૉક્ટર થુથી, આવા અનેક સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એટલે જ્યારે આજે સમાજશાસ્ત્રની અંદર આપણે એમ કહીએ કે 5 કે 6 પેઢી સમાજશાસ્ત્રની અંદર આવી ગઈ અને 6ઠ્ઠી કે 7મી પેઢી કામ કરી રહી છે ત્યારે આ 6 થી 7 પેઢીએ જે કામ કર્યું એ સમાજશાસ્ત્રને આગળ લઈ જવા માટેનું ખૂબ મહત્ત્વનું કામ થયું. આપણે ગુજરાતની કે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો ડૉક્ટર તારાબેન પટેલે સમાજશાસ્ત્રની અંદર ખૂબ સરસ મજાનું કામ કર્યું. જે યુનિવર્સિટી કક્ષાએ સમાજશાસ્ત્ર હતું એ યુનિવર્સિટી કક્ષાનું સમાજશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્રને કોલેજ કક્ષાએ ડેવલપ કરવામાં એમણે ખૂબ મહત્ત્વનું કામ કર્યું. આપણે 1954ની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રની સ્થાપના થઈ એને પણ 50 વર્ષ આપણે પૂરા કર્યા છે મિત્રો. તો આ 50 વર્ષના કાર્યકાળ દરમિયાન સમાજશાસ્ત્ર ખૂબ સરસ મજાનું કામ કર્યું છે અને આ સમાજશાસ્ત્ર આજના જમાનામાં ખૂબ જ ઉપયોગી પણ નીવડ્યું છે. જે પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા અને એ સોલ્વ કર્યા પછી પણ આગળ જે કેટલાક પ્રશ્નો આવતા જાય એને કઈ રીતે ફરી પાછા નિર્મૂળ કરવા એ બાબતે સમાજશાસ્ત્રએ ખૂબ અદ્ભુત કામ કર્યું છે. મિત્રો એટલે સમાજશાસ્ત્ર શું છે એની વાત કરતાં પહેલાં આપણે સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અન્ય શાસ્ત્રોની સરખામણીએ સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર કઈ રીતે જુદું પડે છે અને સમાજશાસ્ત્રની આગવી શાખા તરીકે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એની જુદી જુદી શાખાઓ 21મી સદી સુધીમાં કેટલી પહોંચી છે એની તમામ વાતો તમારા સમક્ષ મૂકી. મિત્રો સમાજશાસ્ત્રને સમજવું હોય તો એનું સ્વરૂપ પણ સમજવું પડે અને સ્વરૂપ સમજાવવાનું હોય તો જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના પ્રોફેસર ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ એ ખૂબ સરસ રીતે સમજાવશે તમને. હું ડૉક્ટર રાઠોડ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને સમાજશાસ્ત્રના સ્વરૂપથી શરૂ કરી અને
કઈ રીતે સમાજશાસ્ત્ર ઉપયોગી છે એ બધી જ વાતો તમારા વ્યાખ્યાનમાં વણી લો. ડૉક્ટર રાઠોડ સાહેબ. થેન્ક યુ સર. ચાની સાહેબનો આભાર. આપણે જે વાત કરી સમાજશાસ્ત્ર ભારતમાં કેવી રીતે વિકાસ પામ્યું, તો એમાં હું થોડી પુરવણી આપું છું કે ડૉક્ટર સદાશિવ ગુરીએ, જે જુનાગઢની, જે હું કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરું છું, એ જ કોલેજમાં એ વિદ્યાર્થી હતા 1913થી 1916 સુધી. કેમ કે એમના મોટાભાઈ ત્યાં પ્રિન્સિપાલ હતા અને ગણિતના પ્રોફેસર હતા. પોતે સાચી વાત કરી કે પોતે સંસ્કૃતના વિદ્વાન હતા. અને એના ઘણા બધા પ્રદાન છે. એમાંનું એક ઇન્ડિયન સાધુઝ, જે ઇન્ડિયન સાધુઝ છે એક સોસાયટી છે જે આપણે વાત કરીએ છીએ, એ સોસાયટીનું ઇન્ડિયન સાધુઝ જે ધર્મનું સમાજશાસ્ત્ર છે એનું અમારી દ્રષ્ટિએ એમનો સ્ટડી કરતા એ પુસ્તકનો એ જુનાગઢમાં જ રહીને એમને લખ્યું છે અને એ જ એણે આગળ સંશોધન વધાર્યું છે. તો એવા આત્માને આજે વંદન કરીએ છીએ. અને પછી મુંબઈ યુનિવર્સિટી અને ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે બિરુદ પામ્યા. તો આપણે વાત કરતા હતા સમાજશાસ્ત્રના સ્વરૂપની. કોઈ પણ વસ્તુ હોય કે ઘટના હોય કે બનાવ હોય કે પરિસ્થિતિ હોય, એનું સ્વરૂપ હોય. તો સમાજશાસ્ત્ર એમ કે વળી એવું કયું ભૂત અથવા તો એ શું છે એમ. તો કોઈ ઝાડ હોય તો આપણે કહી શકીએ કે આના પાન જાડા છે, લીલું છે, સૂકું છે. એવી રીતના સમાજશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્રનું સ્વરૂપ આપણે જો રજૂ કરીએ તો એક જ વસ્તુ આપણને નજર સમક્ષ આવે કે એ એક વિજ્ઞાન છે. સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. જે રોબર્ટ બસ્ટીડની વ્યાખ્યા છે કે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકેની લાક્ષણિકતા ધરાવે છે. તો એ સમાજશાસ્ત્ર વિજ્ઞાન કેવી રીતે છે, તો એમાં બે બાબતો વિજ્ઞાનમાં આપણે તારવીએ છીએ હંમેશા, કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનો. તો સમાજશાસ્ત્ર છે એ એક સામાજિક પ્રકારનું વિજ્ઞાન છે, જેની ખાસ ખાસિયત એ છે કે એ સમાજના સંબંધો, વ્યક્તિના તાણાવાણા, લોકોના જીવન સાથેના જે અભ્યાસો છે એ કરે છે. અને એ અભ્યાસો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કરે છે. અને એ અભ્યાસોના તારણો લાવે છે. એ તારણો વિજ્ઞાનને, પ્રકૃતિ સાથે નહીં પણ એ સમાજના જે સંબંધો છે, જીવન છે, એની સાથે જોડીને કરે છે. એટલે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એવું કહી શકીએ છીએ આપણે. સમાજશાસ્ત્રનું સ્વરૂપ આપણે બીજું દર્શાવીએ તો સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે. હવે કોઈ પણ વસ્તુને હકીકત કેવી એ અઘરું કામ છે. કેમ કે આપણે જ્યારે કોઈ પણ આદર્શની વાત કરીએ છીએ તો એ આદર્શની વાત કરીએ તો એમાં ક્યાંય વિજ્ઞાન ક્યાંય તટસ્થતા હોવી જોઈએ. તો જ્યારે આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે એક હકીકતની વાત કરીએ છીએ. અને વોટ ઇઝ શબ્દ છે એ એમાં ખાસ આવે છે. કેમ કે કોઈ પણ બનાવ ઘટના જોઈએ તો એમાં આપણને પ્રશ્ન ઊભો થવો જોઈએ. દાખલા તરીકે ટોળું છે એ શેની રજૂઆત કરે છે, તો એ ટોળાની રજૂઆત સામે આપણે એક જ વસ્તુ ધ્યાન પર લઈ શકીએ સમાજશાસ્ત્રી તરીકે કે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, કે એને શું માગણી છે, એના શું પ્રશ્નો છે, એને રજૂઆત કરવી છે તો એ કોના આગળ કરે છે અને એનું પરિણામ શું આવશે. તો આ એક સમાજશાસ્ત્ર છે એ આદર્શલક્ષી વિજ્ઞાન નથી, હકીકતલક્ષી વિજ્ઞાન છે એવું પણ આપણે એના સ્વરૂપને કહી શકીએ. પછી સ્વરૂપની વધારે વાત કરીએ કે કેવું છે, તો સમાજશાસ્ત્ર એ શુદ્ધ વિજ્ઞાન છે. ખાસ કરીને કોઈ થિયરી હોય એને પ્યોર આપણે રજૂ કરવી જોઈએ. કે એનું જ્ઞાન છે એ જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, પણ ખાસ કરીને એ સિદ્ધાંત છે એ સમાજમાં કેવી રીતે ઉપયોગી થાય અને કેવી રીતે લાગુ પાડવામાં આવે એ સિદ્ધાંતને, એ ખાસ આપણે જોઈએ છીએ. અને એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરી અને એનું જ્ઞાન ખાતર જ્ઞાન માનવ સમાજનું જે રજૂ કરીએ છીએ એ રજૂ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કરીએ છીએ. એવી રીતના પ્યોર સાયન્સ એટલે કે શુદ્ધ હોવું જોઈએ. એમાં કોઈ આપણા પોતાના પૂર્વગ્રહો ન હોવા જોઈએ. હંમેશા હું મારા સંશોધનમાં એક લીટી લખું છું અને મારા મિત્રો એ લીટીને ભારપૂર્વક એ લીટીને મારી સમક્ષ વાંચે છે. પણ એ લીટી મારે લખવી જરૂરી છે કોઈ પણ સંશોધનમાં, કે જે સંશોધન છે એ મારું પોતાનું છે. એમાં જે ભૂલ રહેશે એ ભૂલ મારી પોતાની રહેશે, સમાજશાસ્ત્રની નહીં. તો એ મારે નિખાલસપણે સમાજશાસ્ત્રના જે સિદ્ધાંતો રજૂ કરીએ કે સંશોધનના તારણો રજૂ કરીએ એમાં આ વાત આવે છે. એટલે એ શુદ્ધ પ્રકારનું વિજ્ઞાન છે એવું આપણે સાબિત કરવું જોઈએ. આગળ આપણે જોઈએ
તો સમાજશાસ્ત્ર એ અમૂર્ત વિજ્ઞાન છે. અમૂર્ત એટલે ઘણા બધા આપણે ભૂલ કરીએ છીએ બોલવામાં એ શબ્દમાં. એટલે કે જે નરી આંખે જે જોઈ શકાતું નથી એને સમજી શકાય છે. આ એક સમાજશાસ્ત્રમાં હું એક આપને ઉદાહરણ આપીશ કે ઘણીવાર આપણે ક્લાસરૂમમાં આ વાત ઘણા આપણા પ્રોફેસર કરતા હોઈએ છે. તો એ હું સમજાવવા માંગુ છું કે કોઈ એક 4-5 આંધળા વ્યક્તિ હોય એને હાથીનું કહેવામાં આવે, અભિપ્રાય પૂછવામાં આવે કે હાથી કેવો છે, તો એ લોકો હાથી પોતાનો અભિપ્રાય હાથી વિશે એવો આપે છે કે હાથી સુપડા જેવો છે, હાથી છે એક નળી જેવો છે, હાથી છે થાંભલા જેવો છે, હાથી છે ગોળ મટોળ છે. તો એ બધા અલગ અલગ નિર્ણય આપે છે. પણ તો એ આપણે સમાજશાસ્ત્રમાં એવું કરીએ છીએ કે આ સમાજશાસ્ત્રને આપણે કોઈ દિવસ નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે માનવના સંબંધો છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એ સમજી શકાય છે. એટલે કે સમાજશાસ્ત્ર છે અમૂર્ત પ્રકારનું વિજ્ઞાન છે. આવી રીતે વધુ સ્વરૂપમાં આપણે કહીએ તો સમાજશાસ્ત્ર સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે. એટલે જનરલાઇઝેશન, જે કોઈ પણ વસ્તુને આપણે જુદી પાડીએ છીએ પછી પાછી એને ભેગી કરી અને રજૂ કરીએ છીએ, એટલે સામાન્યીકરણ. વિશિષ્ટીકરણથી વિરુદ્ધની બાબતની આ ખ્યાલ છે. અને સર્વસામાન્ય નિયમો સિદ્ધાંતો સ્થપાય છે આમાંથી, એ જનરલાઇઝેશન દ્વારા જ આવે છે. એટલે સમાજશાસ્ત્ર છે એ સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે. આગળ વાત કરીએ તો સમાજશાસ્ત્ર એ બુદ્ધિગમ્ય અને અનુભવલક્ષી વિજ્ઞાન છે. કે કોઈ પણ આપણે સંશોધનના તારણો રજૂ કરીએ છીએ સમાજશાસ્ત્રમાં, જ્યારે સંશોધનના તારણો રૂપે, ત્યારે એમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થયો હોવો જોઈએ. એ તાતસ્થ, ચકાસણી, સામાન્યીકરણ, અને ખાસ પ્રકારે એમ રજૂ કરીએ કે કોઈ પણ સિદ્ધાંતનો રજૂઆત થાય તો એમાં કોઈ બાબત બુદ્ધિગમ્ય છે કે નહીં એ બાબતને ખાસ ધ્યાને લેવી જોઈએ. અને એ પદ્ધતિનો જે વૈજ્ઞાનિક પદ્ધતિનો જે ઉપયોગ થયો છે એમાં વૈજ્ઞાનિક વલણ દાખવાયું છે કે નહીં એ બાબત ખાસ મહત્ત્વની હોવી જોઈએ. અને બીજી એક બાબત છે કે એમાં એક તર્કસંગતતા હોવી જોઈએ. અને વર્ગીકરણ આપણે કર્યા છે, તાટસ્થ, ચકાસણી, સામાન્યીકરણ જે સિદ્ધાંતોનું કર્યું છે એનું તર્કસંગત, કે તર્કપૂર્વક આપણે એનો જવાબો દઈ શકવા જોઈએ. એના હું આપણે ઉદાહરણ આપું તો કોઈ પણ સંશોધન આપણે જ્ઞાતિ અંગેનું કરીએ છીએ, જનરલી બધા જે પરંપરાગત સંશોધનો કરીએ છીએ એવું નહીં, પણ જે નવા સંશોધન, દાખલા તરીકે એક પ્રોફેસર છે પર્યાવરણ ઉપર કામ કર્યું છે હમણાં છેલ્લા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ડૉક્ટર ભરતભાઈ ખેર. તો એનું કામ છે એ ખાસ કરીને પર્યાવરણનું છે, કે પર્યાવરણ અને સમાજને એણે સાથે જોડ્યો છે. દાખલા તરીકે પર્યાવરણ નું સામાજિક પર્યાવરણ કેવું છે સમુદ્ર કિનારાનું, તો સમુદ્ર કિનારામાં ખારું પાણીનો દિવસે દિવસે વધારો થતો જાય છે. તો એને વધારાના કારણે એ લોકો ઉપર કેવી અસર પડે છે, તો એને ખૂબ તર્કસંગત સમજાવ્યું છે. એવી રીતના ઘણા બધા સંશોધનો છે. દાખલા તરીકે આપનું પોતાનું જ સંશોધન કે એ પત્રકારો ઉપરનું છે. તો પત્રકાર અને સમાજ એ બંને એક સિક્કાની બે બાજુ છે. તો એ સંશોધન તર્કસંગત રજૂ કર્યું છે, અને એ સંશોધનો આપણા ઉપર લેવલ સુધી જાય છે, અને એનું ખૂબ જ તારણ છે એ ઉપયોગી થાય છે. એટલે સમાજમાં જે આપણા તારણો ઉપયોગી થાય એવા પ્રકારનું જો આપણે સંશોધન કરીએ તો જ એ સંશોધન ઉપયોગી થઈ શકે. અને એ આપણે હમણાં વાત કરશું ઉપયોગિતામાં, કે સંશોધન પણ એક સંશોધન છે બુદ્ધિગમ્ય અને અનુભવલક્ષી વિજ્ઞાન છે, આપણે સાબિત કરવું પડે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે. આ જ બાબત હું આગળ વધારું સમાજશાસ્ત્રના સ્વરૂપની, તો સમાજશાસ્ત્ર સામાન્ય વિજ્ઞાન છે, જનરલાઇઝેશન. કોઈ પણ વિજ્ઞાન છે એ વિજ્ઞાનને આપણે એક સામાન્ય ન કહી શકીએ, પણ સામાન્ય એટલે જનરલ. કોઈ પણ વિજ્ઞાન છે એ સમાજશાસ્ત્ર એવું જ વિજ્ઞાન છે કે એના સામાન્યીકરણ, એના તારણો આવ્યા છે, એ તારણો તારવી અને એ તારણોને આપણે ખૂબ સદુપયોગ, એનો સારો ઉપયોગ કરી શકીએ, એ પણ એક સમાજશાસ્ત્રનું સ્વરૂપ છે. આવી રીતના સમાજશાસ્ત્રી વિદ્વાનોએ જે વાત કરી છે, અને એ વાતમાં આપણે આગળ વધીએ તો કે સમાજશાસ્ત્ર સંચયાત્મક વિજ્ઞાન છે. આપણે કોઈ પણ જ્ઞાનની ઉત્તરોત્તર વૃદ્ધિ કે સંચય કરીએ છીએ, સંગ્રહો કરીએ છીએ, એમાં સિદ્ધાંતમાં સુધારો કરીએ છીએ. કોઈ પણ સિદ્ધાંત આપણે રચાણો હોય, દાખલા તરીકે આત્મહત્યાનો સિદ્ધાંત છે દુર્ખાઈમ, તો એ આત્મહત્યાનો સિદ્ધાંત છે એમાં નવા રોજ ઉમેરા થવા જોઈએ.
એમાં નવા અપડેટ એટલે કે કોઈ પણ સિદ્ધાંત છે એને સંશોધન કરીને એને આગળ વધારવું જોઈએ. એ પણ એક આ સમાજશાસ્ત્રીય આપણી કામગીરી અને આપણી જવાબદારી છે. અને એની કોઈ પણ જે સિદ્ધાંતો છે એમાં ખામીઓ રહી ગઈ હોય એ ખામીઓને દૂર કરવી જોઈએ. તો આ હવે વિજ્ઞાનમાં સમાજશાસ્ત્રમાં એક નવી વાત આવી છે. એ નવી વાત છે કે એપ્લાઇડ રિસર્ચ. કોઈ પણ સમાજશાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ વિજ્ઞાન હોય, એને આપણે એપ્લાઇડ, એને વ્યવહારલક્ષી કેવી રીતે બનાવવું જોઈએ, આ એક નવી બાબત છે. અને આ પ્રસંગે હું યાદ કરું છું ડૉક્ટર ગૌરાંગભાઈ જાની સાહેબ, કે એ હંમેશા વ્યવહારલક્ષી સમાજશાસ્ત્રની વાત કરે છે અને સમાજમાં એને કેવી રીતે રજૂ કરવું જોઈએ અને એ રજૂ કરવાથી સમાજને કેવી રીતે ફાયદો થાય એ પણ ખાસ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. તો આ પ્રસંગે સમાજલક્ષી સમાજશાસ્ત્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, એના સિદ્ધાંતો છે એના અભ્યાસમાં લાગુ પાડવા જોઈએ, તો જ આ સમાજશાસ્ત્ર છે એનું સ્વરૂપ સાર્થક થાય અને એ વિજ્ઞાન તરીકે સાબિત થાય છે. સમાજશાસ્ત્ર આ જ રીતે આપણે વ્યવહારલક્ષી છે એવું કહી શકીએ. મોટેભાગે જ્યારે રાઠોડ સાહેબ સમાજશાસ્ત્ર વ્યવહારુ વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે એવી વાત થતી હોય ત્યારે એક વેલ્યુની સાથે વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર કઈ રીતે જોડાયેલું હોય? હા, એ ખૂબ સારો પ્રશ્ન છે. કોઈ પણ આદર્શની વાત આપણે કરીએ છીએ તો એમાં સંશોધનમાં એક તાટસ્થતા આવવી જોઈએ. પણ દાખલા તરીકે મારું પોતાની વેલ્યુઝ છે, દાખલા તરીકે હું જે જ્ઞાતિનો હોય, હું જે ગામનો હોય, હું જે વિસ્તારનો હોય, એ બાબતને આપણે મારા સંશોધનમાં ન જોડવી જોઈએ બરાબર સીધી રીતે. એટલે વ્યવહારલક્ષી એવું નહીં હોવું જોઈએ કે મારા ઘરનું સમાજશાસ્ત્ર. દાખલા તરીકે પ્રાદેશિકતાનું સમાજશાસ્ત્રની આપણે વાત કરતા હોઈએ, ચોક્કસ. તો પ્રાદેશિકતાના સમાજશાસ્ત્રમાં હું દાખલા તરીકે રાજસ્થાનનો વતની હોઉં તો રાજસ્થાનની જ વાત કરે રાખું કે વિદ્યાર્થીને એ સમજાવું, પણ હું મારે જનરલ કે જે પ્રદેશની વાત આપણે કરતા હોઈએ એમાં મારી પોતાની વેલ્યુઝ છે એ વેલ્યુઝ ન હોવી જોઈએ, મૂલ્યમુક્ત રહેવું જોઈએ સમાજશાસ્ત્રીએ. એ વાત બહુ મહત્વની છે. સાહેબ, બીજી વાત, જ્યારે તમે સંશોધનની જ વાત કરી છે ત્યારે એ જે શોધ થાય